કૃષ્ણ કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું. આજે સરસ મજાની આપણે આલુ ચાટ બનાવીશું, એટલે કે બટાકાની સરસ મજાની ચાટ બનાવીશું. બટાકાને બે બટાકા લીધા છે, તેને ધોઈને છોલીને તેને છીણી લીધા છે. છીણીને તેને 3 થી 4 પાણી ધોઈ લીધા છે. ધોયા પછી ગરમ પાણીની અંદર બટાકાની છીણ નાખી દીધી છે. 1 મિનિટમાં તેને કાઢીને આપણે બીજા કટકામાં નાખીને તેને નિતારી લેવાનું છે. નીતરી જાય પછી આપણે તેને ઠંડુ થાય પછી તેની અંદર 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર અને મીઠું નાખીને મિક્સ કરી લેવાનું છે. પછી તે છીણોને આપણે હાથમાં લઈને તેને ટિક્કી જેવું કરવાનું છે. પછી તેની અંદર વટાણા, કાજુ અને દ્રાક્ષનું જે સ્ટફિંગ બનાવ્યું છે તે પાથરી દેવાનું છે. પછી તેની પર પાછો લચ્છો નાખીને બટાકાની છીણ નાખીને તેને કોટ કરી લેવાનું છે. આ રીતે તેની ટિક્કી બનાવી લેવાની છે. પછી તેને પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલમાં તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી સર્વિંગ પ્લેટમાં ટિક્કીને મૂકીને દહીં, ચટણી અને લીલી ચટણી, પાછું દહીં, પછી ચાટ મસાલો, જીરા પાવડર, ધાણા નાખીને